આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા નોકરી મુકાય એમ નથી, મારો પગાર ચડતો હશે. હા બરાબર બરાબર છે. એટલે આપણે જો કઈ એવું કાસ્ટ નું હોય તો આપણે લગ્ન કરવાનું થાય છે. હા તો કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેળ દેવું, બરાબર ને? હા, યુટ્યુબ માં મૂકી ગયો ને ઓલા કેવા રૂક્ષ્મણી બેન કઈક છે એનું વિડીયો મેં તમારા એ મૂક્યો દલિત છે. છે. એ દલિત છે. તો તમારી પાસે આવું બધું દલિત વેચ્યું છે, જો કરવું હોય તો. ના, દલિત નું ના ચાલે. હા, એ ન કરાય ખોટું, બરાબર ને? આ ઉંમરે થોડું કરાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. જય શ્રી કૃષ્ણ મારું ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. હવે સાહેબ મેં તમારામાં બાયોડેટા નાખેલા છે. હા હા તો આપણે ઘર કરવાનું છે. હા હા કોનું? મારું પોતાનું હા હા બાયોડેટા મેં નાખેલા છે અને કોણ બોલો તમે? હું પ્રવીણભાઈ નાથાભાઈ માલવી, મારું ગામ લુંગિયા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. હા 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 બરાબર છે. હું કડિયા કુંભાર છું. છે બરાબર. આપણે યુટ્યુબમાં મેળવાનું છે આપણે. હા હા, મૂકવાનું જ હોય ને, તો જ થશે, નકર તો કઈ થશે નહીં. હમ હું તમારા વિડીયા ઘણો ટાઈમ થયા જોઉં છું. એમ ને? હા. આ તમારો વોટ્સએપ નંબર છે? વોટ્સઅપ નંબર બીજો છે, જો આવેલા છે. એમાં મારું આખું બાયોડેટા જ મૂકેલો છે. હે આ તો મારો કંપની તરફથી મને નંબર આપેલો છે, એટલે મારા પોતાનામાં નંબર છે, એમાં મેં બેલેન્સ નથી નાખતા. હા ખાલી આવક જાવક થાય એટલું જ તે. એ વોટ્સઅપ નંબર એવડો છે, 8980771126. આ નથી વોટ્સએપ નંબર, હે ને? આ કંપની તરફથી હું અત્યારે અમદાવાદ નોકરી કરું છું. હમ બરાબર છે. હમ એટલે એવું છે. એટલે અમરેલીના એક બેન જસુબેન કરીને છે, એને વાત થાય તો કરાવજો. જસુબેન હારે? હા. હમ એના વિડીયો ખાંડી મેં ઘણા જોઈએ, મેં મૂકેલા પણ છે તમારામાં. એમ? હા, એ છે. પછી પાળિયાદના બેન કઈક છે, માળી, એનો પણ મૂકેલો છે. એક રૂક્ષ્મણી બેન નો મેં મૂકેલો છે તમારામાં. હમ જે થાય આપણે કોઈ ટૂંકમાં આપણી કાસ્ટમાં એમ માનો કે હું કડિયા કુંભાર છું પોતે. હમ બરાબર છે. તો આપણને માનો કે આપણે ભાણે ભળી જાય ને એવું આપણે પાત્ર જોઈએ. હમ બરાબર છે. મારે જન્મ તારીખ છે 31/5/1986. 40 વર્ષ પૂરા થઈ ગયા. બરાબર બરાબર. નામ બોલો તમારું? પ્રવીણભાઈ નાથાભાઈ માળવી. પ્રવીણભાઈ નાથાભાઈ માલવી. રહેવાનું ક્યાં તમારું? મારું મૂળ ગામ તો લુંઘિયા છે. લુંગિયા? હા, લુંઘિયા. હા એટલે મારું એટલે તમે કડિયા કુંભાર છો ભાઈ? ના ના, અમે બુદ્ધિસ્ટ. હે? બુદ્ધિસ્ટ. હા હા, નગર મારું અમારે કડિયા કુંભારમાં હોતા આવ્યો એટલે હા હા એટલે કહું છું. બરાબર. ભલે આપણે કોઈ ઓમ જાતિબંધ નથી, આમ જાતિબંધ. એટલે માનું કે દલિત ના ચાલે, દેવી પૂજક ના ચાલે. એમ? હા, ઓલા ઈ ના ચાલે. બેન ની તમે વાત કરો છો તો દલિત છે. દલિત છે ઈ? હા, જસુબેન છે તો દલિત છે. હા તો ના કરતા રહેવા દઈએ. હા બરાબર. હા, એ તો આપણે 40 વર્ષથી ઈ નો કરાય. જાતિ હા બિંદુ કઈ નો કરાય, બરાબર ને? હા એના કરતા વાંઢો મરી જવાય, હા હા હા. બરાબર ને? એટલે હું તમને મારી કહાની કહું. હું એક મહેસાણા બાજુથી બાઈને લાવ્યો હતો. એ બાઈ કઈ જ્ઞાતિની હતી? એ કડવા પટેલ હતી. હા બરાબર કીધું છે. હોય છે હે ને? હા, એટલે ના,
તો એનું છૂટું થઈ ગયેલું હતું ને અમારા ગામમાં મૈત્રી કરાર કરીને લાવ્યો હતો પટેલનો આદમી, હા હા બરાબર છે. તો એને કંઈક 3 મહિના રાખી અને કાઢી મૂકી એને, હા હા બરાબર છે. કાઢી મૂકી એટલે મને ખબર પડે, હમ એટલે મને ખબર પડે એટલે લક્ઝરી નો ડ્રાઈવર હતો એ મારો જાણીતો હતો. હમ ત્યારે હું ગામડે જ રહેતો હતો. હમ પછી પ્લસ એને ઈ થયું એટલે મને ખબર પડી એટલે મેં એનો કોન્ટેક્ટ કર્યો. હમ પેલા ના પાડી કે મારે ગામમાં ને ગામમાં હવે નથી કરવું. મેં કાંઈ વાંધો નહીં. હવે એના પૈસા એની પાસે ખિસ્સામાં પૈસા નહોતા. હમ બાઈને ગાડી મૂકીને 1 રૂપિયો નહીં હો. હા હા, આ લોકો એવી રીતે ગાડી મૂક્યા હતા પટેલ હતા તોય. હમ પ્લસ મેં એનો કોન્ટેક્ટ કર્યો લક્ઝરીમાં અને પછી ડ્રાઈવરને મેં કીધું છોકરા નાના હતા. નાના એટલે હમ 17 વર્ષની દીકરી છે ને 15 વર્ષનો દીકરો છે. હમ એ બે ભેગા હતા આવેલા. તો એને મેં ખવડાવ્યું પીવડાવ્યું રસ્તામાં અને 1000 રૂપિયા મેં એને આપ્યા. હમ ડ્રાઈવરને મેં તું છે ને રિટર્નમાં આવીને અને મારા ઘરની પાછળ જ લક્ઝરી પડી રહી હતી, હું તને 1000 રૂપિયા આપી દી. એ કે કાંઈ વાંધો નહીં તું તારી કે એટલી મદદ તો હું કરવા નહીં કે. તો એ આપણે એ કર્યું. તો સુરત પૂગતા પૂગતા ડ્રાઈવર હારે પાછી મારે હારે બાઈએ વાત કરી કે તો એ ભાઈને કયો કે મને લઈ જાય એમ. અહીં સુધી કે જો અમને મદદ કરી હોય કે રસ્તામાં તો અમને હાસવશે, હા બરાબર છે. તો હું એને બીજે દી હું પાછો ગયો સુરત. તો ત્યાં સુરત પહોંચ્યા એટલે મારા ફઈને ઘેરે મેં ઉતરાવડાવ્યા, બરાબર. બરાબર છે. ત્યાં આખો દી રહ્યા, બીજે દી રાત રહ્યા. હું અહીંથી ગયો ત્યાં બધી વાતચીત કરી, બધું કમ્પ્લીટ કર્યું કે આમને કાંઈ વાંધો નથી. એટલે હું ત્યાંથી તેડીને લુંઘી આવી આવ્યો, બરાબર છે. લુંઘી આવી મારા મમ્મી પપ્પાએ એવું કીધું તું રે, તને સારું લાગે કે મારા લગ્ન કર્યા જેવા તો જ આપણે આગળ વધવું છે. કેમ કે તું કે ન્યામાં અમારા ખર્ચે તને મૂકી જાવ, બરાબર છે. તો 2 મહિના સુધી રહી. પછી મને કે હવે આપણે ફૂલ હાર કરી લઈએ. કાંઈ વાંધો નહીં. એટલે અમે ફૂલ હાર કર્યા, બધું રેડી. કાંઈ કોઈ જાતનો કોઈ ડખો નહીં, કોઈ નહીં. છોકરી 10મું અમારા ગામમાં ભણતી હતી, એને મેં પરીક્ષા દેવડાવી. 11માં આવી એટલે હું અમદાવાદ ગઈ આવ્યો હતો. પછી હું બધું સામાન ને રૂમ ને બધું લઈને અમદાવાદ ગઈ આવ્યો. હું અહીંયા મને નોકરી સારી છે, બરાબર છે. 20-25 હજાર રૂપિયા પગાર છે, સરસ પગાર છે. આરવો કંપનીમાં નોકરી કરું છું. રૂમ નું ભાડું ભરવાનું નહીં, લાઇટ બિલ ભરવાનું નહીં, 24 કલાક પાણી, આવું બધું મને સારું પડે છે. એટલે મને વરા 20,000 રૂપિયા વધતા હતા. એના માટે મેં નવી બાઇક છોડાવી. તો અહીંયા 6 મહિના અહીંયા અમદાવાદ રહે. પછી દલિત હારે વહી ગઈ. હા, છોકરા 2 મેં 17 વર્ષની દીકરી ને 15 વર્ષનો દીકરો મેં અપનાવ્યા, બરાબર છે. ભાગી ગઈ. અને તોય દલિત હારે વહી ગઈ. હા, દલિત નો જણ છે લીંબડી બાજુનો, લઈને વિયો ગયો છે. ને આપણે એનું આપણે જો કે આપણે અત્યારે એની યારે કોઈ નિસ્બત જ નથી. આપણે કોઈ જાતનું કાંઈ છે જ નહીં. કારણ કે આપણે નામ ઠામ કે આ તે મારું નામ કાંઈ ચડાવ્યું નહોતું પાછળ, બરાબર છે. એટલે એ કાંઈ આપણે કાંઈ ટેન્શન છે નહીં. એટલે આ રીતનું એ બાય કરીને વહી ગઈ. પછી મને ખબર પડી કે છોકરાએ મને વાત કરી હતી એના કે પપ્પા એ કે અમારી મમ્મીનું ત્યાં નથી રહેવાની. મને એટલું તો એને કીધું હતું. પછી મેં એને પૂછ્યું કે તમને હું વિશ્વાસ નથી કે મારી માથે? અઠવાડિયું 10 દિવસ થયું ને એ વહી ગઈ હતી. છોકરાએ મને કીધું અમે અમારું ઘર કે મારી મમ્મીના 5મું છે એ ગયા. હું 5મો 6 ઠેકાણે ગઈ. હા મારું ભાઈ, આપણને ખબર નથી, નકર હું આ ધંધો ન કરત. તો એને કઈ એક જગ્યાએ ફાવતું નહીં હોય એને. હા, એ તો એ પછી રખડું જ થઈ ગયું ને. એને એ બુદ્ધિ નથી કે હવે 17 વર્ષની દીકરી થઈ, 11મું ભણે એટલે કેટલા વર્ષ થયા? 12માં આવી ગયો. એટલે એને હારે લીધી ગઈ. હા, એના હાથર લઈ જ જાય ને, મારે કઈ હતું જ નહીં. છે કે તમારું તો હતું ને આગલા ઘરનું હતું હે ને? હા, એ બધું જે કઈ લઈને આવી હતી બધી લઈને વહી ગઈ. મહેસાણા બાજુની હતી, આપણે કંથાવરી ગામ આવ્યું ને મહેસાણાનું. હા, બરાબર. ત્યાંની હતી. બરાબર. અને એનું ઘરવાળો દારૂડિયો ને એવું બધું હતું. એટલે ટૂંકમાં પહેલથી ને આ પગ સલ્લું હોય છે, સમજ્યો? હા, પગ ચાલુ. હા, બરાબર. એટલે એને પછી ના ફાવે ભાઈ એક ઠેકાણ રહેવાનું.
હા અને આપણને ખબર નહોતી નકર હું આ ધંધો ના કરત ભાઈ. હા હા બરાબર હા એમ. એટલે એના હમ હાટુથી હું ભાઈ અહીં અમદાવાદ એવો મને સારામાં સારી નોકરી મળી ગઈ. હા બધું સારામાં સારું તમને કહું, રૂમ ભાડું ભરવાની, લાઇટ બિલ ભરવાની, 24 કલાક પાણી, 20,000 રૂપિયા પગાર હા અને વળી પાછો સડક પગાર એમ. હા મેં એના હાટુથી તો મેં સાહેબ મેં ગાડી નવી છોડાવી, બાઈક લેતી. હા હા બરાબર નગર મારે ગામડે જમીન છે, ટ્રેક્ટર છે, બધુંય છે. હા મકાન બકાન બધું અહીંયા મારે કાંઈ ઘટતું નથી અહીંયા. હા બરાબર હા પણ મૂળ ઈ કે હું ખેતી કરતો ને એટલે મને કોઈ દીકરી દેતું નહીં. સમજાય સમજાય બરાબર છે. એટલે હવે મારે સ્થાપિત હું અમદાવાદ થઈ ગયો છું. હે ના હું કામ બરાબર શું છે. કરો છો? હું આરવો કંપનીમાં નોકરી કરું, સુપરવાઇઝર છું અહીં. કેટલો પગાર આપે અત્યારે મારો 20,000 રૂપિયા પગાર છે. છે રહેવાનું? અમદાવાદ જ. એટલે મકાન છે ઘરનું? ના ઘરનું મકાન નથી, પણ મારે આ કંપની તરફથી બધી હાઈફાઈ રૂમ છે મારે અમારે. હે બરાબર છે. એટલે રૂમ ભાડું ભરવાનું નહીં, લાઇટ બિલ ભરવાનું નહીં, બરાબર 24 કલાક પાણી. હા હા લો હવા ઉદાસ નું બહુ મસ્તીનું છે. હા નોકરી મુકાય એમ નથી, મારો પગાર ચડતો હશે. હા બરાબર બરાબર છે. એટલે આપણે જો કઈ એવું કાસ્ટ નું હોય હમ તો આપણે લગ્ન કરવાનું થાય છે. હા તો કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેળ દેવું બરાબર ને? હા યુટ્યુબમાં મૂકી ગયો ને ઓલા કેવા રૂક્ષ્મણી બેન કઈક છે એનું વિડીયો મેં તમારા એ મૂક્યો દલિત છે. છે. એ દલિત છે. તો તમારી પાસે આવું બધું દલિત વેચ્યું છે જો કરવું હોય તો. ના દલિત નું ના ચાલે હો. હા એ ન કરાય ખોટું બરાબર ને, આ ઉંમરે થોડું કરાય. નહીં 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 દલિત નું નથી કરવું આપણે. હમ પછી એક માળી કરીને બેન છે, અટક એ એની માળી માળી. લખાવે છે પણ આમ દલિત છે ઈ. એવું છે. હમ 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 એવું છે. હમ. તો કઈ એવું જો હું કડિયા કુંભાર છું, જો મારા જેવું કઈ એવું હોય તો મને હા કહેજો. એ તો કડિયા કુંભાર આવો તો કેવડાય ને, પટેલ જ કેવડાય બરાબર. બે સિવાય તો નથી કરવું ને આપણે. નહીં પટેલ છે, બીજા સુતાર છે, ટૂંકમાં આપણે ભાણે ભળી જાય હોય એવું ચાલે મારે. હે ભાણે ભળે એટલે હું ઈ હું વળી આમ ભાણે તમે તમે ક્યાં આપણે હોટલમાં ખાવા ગયા છો? એમની વાત નથી. હોટલમાં જાવ છો કે નહીં ખાવા એમ? હોટલમાં નથી જાતો, હું ગયો જ નથી કોઈ દી. જિંદગીમાં ક્યારેય નહીં? નહીં કોઈ દી નહીં. અત્યારે તમે વાત માનશો સાહેબ, હા હું હાથે રોટલા કરીને ખાઉં છું. તો તમે હાથે જ કરો, એ રેવા જો લગ્ન કરવાનું, ખોટું ખોટું બીજા દુખી થાય, તમે દુખી થાવ. હમ એનું કારણ છે કે આ બધું તો આ બધું અભડેલું જ હોય બધું. માનો કે આ તમે જે ઘઉં લેતા હો એ કોઈક હમ દલિત વાટેલા હોય, શાકભાજી કોઈક દલિતના ખેતરમાંથી આવતું હોય, તો હમ હવે હમ તમે તો એ બધું વેચાતી જ લ્યો છો ને. હમ હમ. વેચો ઘણી વાર લારી નહીં વાળા મારે દલિત હોય, તો હવે તમારા ઘરમાંથી બધું આવે રાખે છે. ના એ મારે મારે પોતાની જમીન છે અચ્છા એટલે ત્યાંથી મારે. તમારા ખેતરમાંથી જ બધું આવે છે એમ ને? હા ઘેરેથી જ શાકભાજી બધું ને લાવું. બધું જ અમદાવાદમાં જ મંગાવો છો? આ બધું કમ્પ્લીટ ઘેરેથી જ લાવું છું હું. અરે વાહ, અમદાવાદથી જ પહોંચાડો છો? હા કારણ કે ડ્રાઈવર 3 મારા જાણીતા છે. અચ્છા એટલે શાકભાજી બધું ત્યાં આપી જાય રોજ રોજ? હારો એક કાતરા મારે ગાડીમાં થેલી આવી જાય. એટલે ક્યાંથી ક્યાંથી શાકભાજી આવે? લુંઘિયાથી. એટલે લુંઘિયા કોણ આવે છે ત્યાં? લુંઘિયા મારા મમ્મી પપ્પા છે ને, મારો ભાઈ મોટો છે. એ લોકો મોકલે રાખે છે? હા મારો મોટો ભાઈ છે. એટલે એક આત્રે બધું શાકભાજી ને મોકલે એમ? હા એક કાતરા મારે થેલી આવી જાય. હે અને એમાંથી તમે કમ્પ્લીટ વાપરો એમ? કમ્પ્લીટ હા ફ્રીજ છે પછી મારે. પછી પછી તેલ તેલ ક્યાંથી આવે? એ અમારે સિંગ વાવીએ છીએ, અમે ઘરનું તેલ કઢવી લઈએ છીએ. ઘરનું જ બધું કઢાવો છે એમ? હા 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 કાયદેસર બધું ઘરનું. તમ તારે તમારે ગામમાં લુંઘિયા જઈને પૂછી લેવાની છૂટ. હે હા 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 લો. એ સારું. પછી આ તમે આ પાણી તમારે ત્યાં આવે છે એ ક્યાંથી આવે? ત્યાં ગામમાંથી મગાવો, કુવામાંથી મગાવો છો? કયું? તમારા નળ બળ આવતા છે ક્યાંથી? પાણી ક્યાંથી પીવું છો? નળ નહીં, અમારે ફિલ્ટર પાણી છે. ફિલ્ટર પણ ક્યાંકથી તો પાણી આવતું છે ને એમ? ત્યાં દાદા બોર છે ને. એ બોરમાં બધા આ મ્યુનિસિપાલિટીમાં બધા દલિતો કામ કરે છે, એટલે હું તમને કહું છું. હમ. એટલે એ જ પાણી હોય, એડેલા હોય, તો પાણી તમારે ખરેખર ત્યાંથી મગાવવું જોઈએ. પણ આપણે ફિલ્ટર થઈ ગયેલું છે ને. ફિલ્ટર થાય તો એ તો અડી જાય તો અડી જ ગયા ગણાય. એકવાર અડી જાય એ તો અપડાઈ ગયું ગણાય. જો ફિલ્ટર થાય કે ન થાય બરાબર, હમ એનો સ્પર્શ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું બરાબર ને. એ ખરેખર તમારો કુવો જ્યાં હોય ને ત્યાંથી જેમ શાકભાજી આવે ને એમ એક કેરબો ત્યાંથી મગાવતું હોય તો 2 દી હાલે તમારે. હમ 2 દી પાછો થઈ જાય. એટલે તમારે હું બહારનું કાંઈ ખાવું નહીં એમ. હમ બરાબર ને. હમ ઓલું તમારે ઈ પીવું પડે સારું ન ગણાય, હું તો એમ કઉ છું. તમારા જે પવિત્ર માણસ છે
આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોની ભક્તિ કરો છો? ભક્તિ કોઈ નહીં ને દીવાબત્તી કરી એમના મનોમન બધું નક્કી કરી નાખ્યું. દીવાબત્તી કરીને બને ત્યાં સુધી એટલું રાખીએ છીએ એમ. ના એ તો બરાબર, ના રાખવું જ જોઈએ. તમારે જેવું ન રાખે તો કોણ રાખે? બરાબર ને? કાંઈ વાંધો તો તમે ઓલા કેવા દલિત શેમાં તમે કીધું? અમે તો બુદ્ધિસ્ટ છીએ, અમારા જ્ઞાતિ જ ન હોય અમારા. અમારા જ્ઞાતિના વાડા નથી, તો આ બધા હિન્દુ ધર્મના નીચ માણસો આ વાડા કરેલા છે. હા એ તો એ જ કરેલા છે. નીચ માણસો નીચ કામ કરે ને એ લોકો કરેલું છે. બાકી અમારા બુદ્ધિસ્ટમાં તો બધા બુદ્ધિસ્ટ હોય ને બધાને હરકા ગણે. એ લોકો બધા સમાન પ્રભુના બનાવેલા, દરેક માણસ હરકા જ હોય. કોઈની ઉપર લેબલ છે, કોઈની ઉપર આ દલિત છે, આ કુંભાર છે, આ કડિયા કુંભાર છે, એવું ક્યાં લખેલું છે? પૂછો નહીં ત્યાં લગી ખબર ન પડે. એનો મતલબ કોઈ લેબલ લગાડ્યું છે. કોઈક હરામી માણસો લેબલ લગાડ્યું પાકું થઈ જાય. ખ્યાલ આવી ગયો? અને એને આપણે હરામી એની જોડાઈ જાય કે આપણે હોય માની લઈએ એમ. બાકી કુદરતે બનાવેલા બધા માણસો હરકા જ છે કે નહીં? કુદરતે ક્યાંય લખ્યું છે કે આ દલિત હોય એને 3 આંખ હોય અથવા 1 આંખ હોય, એને 3 હાથ હોય, એવું ક્યાંય છે ક્યાંય? ના એ તો બરાબર. એનો મતલબ કોકે હરામી વાળા કર્યા અને એના આપણે પાસે સમર્થન કરતા હોય. બરાબર ને? એવું થતું હોય. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો, મેલ દે હો યુટ્યુબ માં. હા તે કાંઈ વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો